ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ફર્સ્ટ યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ કમ્પ્લીટ કર્યો. હવે આજે આપણે ગ્રામરનો નવો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ, ચેન્જ ધ વોઇસ. તમે એનાથી થોડું પરિચિત છો, ધોરણ 9માં તમે આ પોઈન્ટ સમજેલા છો, તમારે 2 માર્ક્સમાં પૂછાતો. તો બોર્ડની પરીક્ષામાં આપણે પણ આ જ પોઈન્ટ ડુ એઝ ડિરેક્ટેડ, જેની અંદર 2 ગુણનો પૂછાશે કે ચેન્જ ધ વોઇસ. બરાબર છે? તો હવે ચેન્જ ધ વોઇસની અંદર શરૂ કરીએ. પણ તમને ખ્યાલ છે કે આ પોઈન્ટની અંદર જુદા જુદા ટેન્સ વિશે થોડી માહિતી આપણને હોવી જરૂરી છે કે દરેક ટેન્સ ઓળખતા આવડવું જોઈએ કે આ સાદો વર્તમાનકાળ આવ્યો, સાદો ભૂતકાળ આવ્યો કે સાદો ભવિષ્યકાળ આવ્યો. જનરલી પરીક્ષાની અંદર સાદા વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળના વધારે પડતા પેરેગ્રાફ પૂછાય છે. જો કે આપણે અહીંયા બધા જ પ્રકારના કાળના ચેન્જ ધ વોઇસ એટલે કે એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કરતા આપણે શીખીશું. તો આજે જોઈએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ, જેની અંદર સાદા વર્તમાનકાળના વાક્યોને આપણે એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કરતા શીખીશું. તમને ખબર છે કે રચનાઓ 2 પ્રકારની હોય છે, એક્ટિવ રચના અને પેસિવ રચના, એટલે કર્તણી અને કર્મણી પ્રયોગ. જો કે આપણે બહુ ગુજરાતીમાં યાદ રાખવાની જરૂર નથી, એક્ટિવ એન્ડ પેસિવ. બરાબર છે? તો આપણે પરીક્ષાની અંદર એક્ટિવનું પેસિવમાં પૂછાય છે, પેસિવનું એક્ટિવમાં પૂછાતું નથી. બરાબર છે? એટલે આપણે જેટલા પણ અહીંયા વાક્યો રૂપાંતર કરીશું એ એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરીશું. હવે આપણું ટાઇટલ હશે ચેન્જ ધ વોઇસ, જેની અંદર આપણે શીખવા જઈ રહ્યા છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. જો કે પરીક્ષાની અંદર કાળ લખીને નહીં આપે, તમારે કાળ ઓળખતા આવડવો જરૂરી છે કે આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે કે આ સાદા ભૂતકાળનું છે કે સાદા ભવિષ્યકાળનું છે. એટલે કોઈ પણ ચેન્જ ધ વોઇસનો પેરેગ્રાફ તમે જ્યારે રૂપાંતર કરો પેસિવમાં, ત્યારે પહેલી શરત કે તમારે કાળ ધ્યાનથી જોવાનું રહેશે. તમને કાળ ઓળખતા આવડવું જરૂરી છે, કેમ કે પરીક્ષાની અંદર એક જ કાળમાં આવશે નહીં. વર્તમાનકાળનું એક વાક્ય હોઈ શકે, એક ભૂતકાળનું પણ હોઈ શકે, ભવિષ્યકાળ કે અન્ય કોઈ પણ કાળનું વાક્ય તમને ભેગા કરીને કોઈ પણ પેરેગ્રાફ આપી શકે છે. એટલે પહેલું સ્ટેપ તમારું એ રહેશે કે ભાઈ આપણે કાળ ઓળખવો અને પછી જ પેરેગ્રાફ બનાવવો. ઓકે, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે એની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ કે ભાઈ હકાર વાક્યો, સાદા વાક્યો, હકાર રચનાના પેસિવમાં રૂપાંતર કરીશું. ફોર એક્ઝામ્પલ કે હેત ડ્રિંક્સ ટી. બરાબર છે? હેત ડ્રિંક્સ ટી એવરી મોર્નિંગ. આપણું વાક્ય છે કે હેત ડ્રિંક્સ ટી એવરી મોર્નિંગ. હવે એની અંદર સૌપ્રથમ તો અહીંયા વાક્યની શરૂઆતમાં જે આપેલું છે એને આપણે કર્તા કહીએ છીએ, ક્રિયા કરનાર વ્યક્તિ. અહીંયા ડ્રિંક્સ જે આપણું ક્રિયાપદ છે જેને આપણે વર્બ કહીએ છીએ, અને એની જોડે જે શબ્દ આપ્યો છે જેને આપણે કહીએ છીએ કર્મ. કર્તા, ક્રિયાપદ અને કર્મ. બરાબર? અને આ જે શબ્દો આપ્યા છે અન્ય શબ્દ. તો વાક્ય રચના અહીંયા આપણને આપેલી છે કે ભાઈ કર્તા કોણ આપેલું છે? તો કર્તા તરીકે હેત શબ્દ આપેલું છે, ક્રિયાપદ કયું છે આપણી પાસે? ડ્રિંક્સ, અને કર્મ કયું છે? ટી. તો આપણે આ 3 શબ્દોથી મહત્વ રાખવાનું છે કે ભાઈ કર્તા, ક્રિયાપદ અને કર્મ. રચના એક્ટિવ છે, કઈ રીતે ઓળખવી કે રચના એક્ટિવ પેસિવ એ પણ થોડું સમજી લઈએ. કે જો વાક્યની શરૂઆત ક્રિયા કરનાર વ્યક્તિ એટલે કે કર્તાથી થતી હોય, વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય ત્યારે એ રચનાને આપણે એક્ટિવ રચના કહીશું, અને વાક્યની શરૂઆત કર્મથી થતી હશે એટલે કે કર્તાથી નહીં થતી હોય તો એને આપણે પેસિવ રચના કહીશું. બરાબર છે? કર્તાથી થાય તો રચના એક્ટિવ, કર્તા ના આપેલું હોય તો રચના આપણે એને પેસિવ કહીશું. તો આપણને પરીક્ષાની અંદર મેં પહેલા પણ ચોખવટ કરી કે એક્ટિવનું પેસિવમાં આવશે, પેસિવનું એક્ટિવમાં પૂછાતું નથી. તો હેત ડ્રિંક્સ ટી, તો કર્તા શરૂઆતમાં આપ્યું છે એટલે રચના એક્ટિવ છે. હવે જ્યારે એને પેસિવમાં રૂપાંતર કરીએ ત્યારે કર્મને આગળ લાવવાનું હોય છે અને કર્તાને પાછળ લઈ જાય છે. બરાબર? કર્મ આગળ આવે છે, કર્તા પાછળ જાય છે. પહેલું સ્ટેપ. તો ચલો ટી શબ્દને આપણે ઉપાડીએ, ટી. હવે સાદા વર્તમાનકાળના વાક્યો છે, કઈ રીતે ખબર પડી કે આ સાદા વર્તમાનનું? તો અહીંયા કયો શબ્દ આપ્યો છે? ડ્રિંક્સ. કોઈ પણ કાળ એના ક્રિયાપદથી ઓળખાશે. ક્રિયાપદ જે રૂપમાં આપ્યું છે એના આધારે આપણે કાળ ઓળખીશું. તો અહીંયા શબ્દ આપ્યો છે ડ્રિંક્સ, જેને SES લગાડેલું છે. તમને ખ્યાલ છે કે જો સાદો વર્તમાનકાળ હશે તો ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો SES લગાડીને આપેલું છે. તો પહેલું કામ ક્રિયાપદની જોડેલો શબ્દ આપણે ઉપાડવાનો છે. ધ્યાનથી સાંભળજો, ક્રિયાપદની જોડેલો શબ્દ જે કર્મ હશે એને ઉપાડીને તમારે આગળ લાવવાનું છે. હવે જેવો શબ્દ તમે આગળ લાવો કે તરત જ ટુ બી ના રૂપો વર્તમાનકાળના એમ, ઇઝ કે આર એ મૂકવાના રહેશે. તો અહીંયા ટી શબ્દ જે એક વચન છે એટલે તરત જ કયો શબ્દ મૂકી દઈશું આપણે? ઇઝ. ટી ઇઝ. ખાસ ધ્યાન રાખજો, જો અહીંયા બહુવચન હોત તો હું આર મૂકોત, અહીંયા આઈ આવશે તો મી મૂકીશું, સોરી આઈ આવશે તો આપણે એમ મૂકીશું. તો ટી ઇઝ.
આ ખાસ ભૂલતા નહીં, જેવો શબ્દ તમે આગળ લાવો તરત જ ટુ બી ના રૂપો મૂકી દેવાના, એમ ઇઝ આર વર્તમાન કાળમાં. ઓકે, તો ટી ઇઝ હવે આમ રિવર્સમાં આવવાનું છે આપણે. તો ટી ઇઝ હવે ડ્રિંક શબ્દ આપ્યો છે જેનું આપણે ભૂત કૃદંત રૂપ બનાવવાનું છે. ખાસ સાંભળજો, ભૂતકાળ બનાવવાનું નથી, આપણે એનું ભૂત કૃદંત રૂપ પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું રહેશે. તો ડ્રિંકનું ડ્રંક થશે, ટી ઇઝ ડ્રંક. હવે કરતા જે રહ્યો એને પાછળ લઈ જવાનું છે. પાછળ લઈ જતી વખતે બાય લગાડીને આપણે એને પાછળ લઈ જઈશું. તો બાય હેથ. અને જે વધારાના શબ્દો હતા, અન્ય શબ્દો જે આપેલા હતા, વધારાના શબ્દો જ્યાં આપ્યા હોય, શરૂઆતમાં વાક્યના આપ્યા હોય તો આપણે શરૂઆતમાં એમના એમ રાખીશું, વચ્ચે આપ્યા હશે તો એ વધારાના શબ્દોને આપણે વચ્ચે મૂકીશું, અને છેલ્લે આપ્યા હશે તો એ શબ્દો આપણે એમના એમ રાખીશું. તો ટી ઇઝ ડ્રંક બાય હેથ, અને વધારાના શબ્દો કયા હતા? એવરી મોર્નિંગ. તો એ શબ્દ વધારાનો હતો, જે શબ્દ આપણે એમના એમ રાખીશું. તો પહેલું વાક્ય પૂરું આપણું. તો કઈ રીતે મેં ફેરફાર કર્યા સાંભળજો બરાબર ધ્યાનથી, કે વાક્યની શરૂઆતમાં કર્તા આપેલો, પછી ક્રિયાપદ હતું અને કર્મ હતું. બરાબર છે. કયો શબ્દ ઉપાડો? જે વિદ્યાર્થી મિત્રોને થોડી તકલીફ થાય છે તો સાંભળજો કે પહેલું કામ તમારું ક્રિયાપદ ઓળખવું. અને ક્રિયાપદ જ છે જે આપણને કાળ બતાવે છે કે ભાઈ વર્તમાન કાળ છે કે ભૂતકાળ છે કે ભવિષ્યકાળ છે કે અન્ય કોઈ કાળ છે, એ ક્રિયાપદ ઉપરથી આપણને ખબર પડી જશે. તો પહેલું કામ ક્રિયાપદ ક્યાં આપ્યું હોય? કર્તાની જોડે. તો કર્તાની જોડે ક્રિયાપદ આપેલું છે, તો આપણે ક્રિયાપદની જોડેલો શબ્દ એટલે જેને આપણે કર્મ કહીએ છીએ એને ઉપાડીને આગળ લાવવાનું રહેશે. તો જેવું ક્રિયાપદ આપણે ઉપાડીશું, ક્રિયાપદની જોડેલો શબ્દ ઉપાડીશું તો ટી શબ્દ આપણે આગળ લાવ્યા. તો પહેલું સ્ટેપ કર્મને આગળ લાવવું, મતલબ ક્રિયાપદની જોડેલો શબ્દ જેને કર્મ ખબર પડતી નથી કે બરાબર, તો ટી શબ્દ ઉપાડ્યો. પછી તરત જ એમ ઇઝ આર ટુ બી ના રૂપો મૂકવાના રહેશે. ખાસ ધ્યાન રાખજો, જેવો શબ્દ આગળ લાવો તરત જ એમ ઇઝ આર મૂકવાના રહેશે. ડ્રિંક નું થઈ ગયું પીપી રૂપ ડ્રંક. પછી વારો આવે છેલ્લા શબ્દનો કર્તાને લઈ જઈશું પાછળ, તો બાય હેડ. અને અન્ય શબ્દો, એનો મતલબ કે પેશીમાં રૂપાંતર જ્યારે કરીએ છીએ ત્યારે કર્તા કર્મનું સ્થાન લે છે અને કર્મ કર્તાના સ્થાને આવે છે. બરાબર. ચલો બીજું વાક્ય જોઈએ. સુનિલ પ્લે ક્રિકેટ. બરાબર છે, આ વાક્ય આપેલું છે. તો પહેલું કામ કર્તા કોણ છે? સુનિલ. ક્રિયાપદ કયું છે? પ્લેસ. કર્મ ક્રિકેટ. ક્રિયાપદ જોઈ લો બરાબર. પ્લે, એના પરથી ખબર પડે છે કે ભાઈ આ વર્તમાન કાળનું વાક્ય છે, કેમ કે અહીંયા એસ શબ્દ લગાડેલું છે. તમને ખ્યાલ આવવો જોઈએ કે ક્રિયાપદ ઓળખતા આવડવું જોઈએ. વારંવાર ભાર આપી રહ્યો છું આ શબ્દ ઉપર. તો પ્લે શબ્દ આપ્યો છે, તો ક્રિયાપદની જોડેલો શબ્દ આપણે ઉપાડીશું. તો કયો શબ્દ ઉપાડીશું? ક્રિકેટ. તો ક્રિકેટ, હવે ક્રિકેટ એક વચન છે તો ટુ બી નું રૂપ શું મૂકીશું આપણે? ઇઝ. તો ક્રિકેટ ઇઝ. હવે પ્લેનું ભૂત કૃદંત રૂપ બનાવીશું, પાસ્ટ પાર્ટિસિપલ બનશે પ્લેડ. અને સુનિલ જે પાછળ લઈ જઈશું તો બાય સુનિલ. તો વાક્ય પેશીમાં આપણું રૂપાંતર થઈ ગયું. ક્રિકેટ ઇઝ પ્લેડ બાય સુનિલ. ચલો ત્રીજું વાક્ય જોઈએ આપણે. તો હી calls me every day. તે મને દરરોજ કોલ કરે છે. તો અહીંયા ક્રિયાપદ કયું? મેન ક્રિયાપદ ઉપર જ છે આધાર. તો ક્રિયાપદ આપેલું છે કોલ્સ, તેની જોડેલો શબ્દ આપણે ઉપાડીશું. કયો શબ્દ? મી. હવે તમને કેટલાક જો નવમાના નિયમો યાદ હશે, જો યાદ ના હોય તો અહીંયા કે નિયમો આપણે ફરીથી સમજીએ છીએ કે જો વાક્યમાં આઈ આપેલું હોય અને એને તમે પાછળ લઈ જાઓ, કર્તા તરીકે સર્વનામ આઈ આપેલું હોય તો એને તમે લઈ જશો પાછળ, તો એનું શું થઈ જશે? આઈનું મી થઈ જશે. વી શબ્દ આપેલો હોય તો એનું થઈ જશે અસ. સી શબ્દ આપેલું છે તો એનું તમારે રૂપાંતર કરવાનું રહેશે. સી નું શું થઈ જશે? હર. હી શબ્દ આપેલું છે તો એનું મુકાશે હિમ. દે શબ્દ આપેલો છે તો એનું મૂકીશું આપણે ધેમ. યુ શબ્દ આપેલો છે તો યુ નું યુ જ રહેશે, ખાસ ધ્યાન રાખજો. અને ઈટ આપેલું છે તો ઈટ નું ઈટ જ રહેશે. એટલે કે તમે જો આઈને પાછળ લઈ જશો બાય લગાડીને, ત્યારે બાય મી મૂકવાનું રહેશે. વીને પાછળ લઈ જશો તો બાય અસ થશે. સી પાછળ જશે તો એનું હર થશે. બાય તો મૂકીએ છીએ આપણે, તો હી નું શું થઈ જશે? હિમ. દેનું થશે ધેમ. યુ નું યુ રહેશે. તમે એને પાછળ લઈ જશો કે યુને ઉપાડીને આગળ લાવશો, યુ નું યુ જ રહેશે. ઈટનું પણ એ જ કામ છે. ઈટ પાછળ જશે કે એને ઉપાડીને આગળ લાવશો તો ઈટનું ઈટ રહેશે. તો આઈનું મી કરવાનું રહેશે. પણ જો તમે મીને ઉપાડીને આગળ લાવો છો તો મીનું સર્વનામ શું બનશે? આઈ. કે અસને ઉપાડીને આગળ લાવશો તમે તો અસનું થઈ જશે વી. શીને પાછળ લઈ ગયા તો હર થયું, તો હરને ઉપાડીશું તો શી થશે. હીનું હિમ થશે તો પછી હિમનું હી. દેનું ધેમ.
અને તેમનું ધે થશે. તો એક આ ખાસ નિયમો તમારે ધ્યાન રાખવાના છે, કેમ કે સૌથી વધારે આ શબ્દનો ઉપયોગ તમારે ચેન્જ ધ વોઇસમાં કરવાનો રહેશે. ઓકે, તો અહીંયા મેં ઉપયોગ કર્યો છે કે ચલો કરતા હી, અહીંયા ક્રિયાપદ આપ્યું છે આપણને કોલ્સ, અહીંયા આપેલું છે કર્મ મી, અને અન્ય શબ્દ છે એવરીડે. તો ચલો ક્રિયાપદની જોડેલો શબ્દ, વારંવાર આ વાક્ય બોલી રહ્યો છું કે ક્રિયાપદની જોડેલો શબ્દ તમારે ઉપાડવાનો રહેશે. તો મી શબ્દ ઉપાડીશું તો મીનું શું થઈ જશે? આઈ. આઈ ની જોડે ટુ બી નું રૂપ ઇઝ કે આર નહીં વપરાય, તમને ખબર છે કે ભાઈ આઈ એમ કોલનું થશે કોલ્ડ, આઈ એમ કોલ્ડ. મીનું શું બનાવ્યું મેં હાલ નિયમ તમને સમજાવ્યો કે મીને ઉપાડીને તમે આગળ લાવશો, મી આગળ આવ્યો શબ્દ તો મીનું શું થઈ ગયું? આઈ જોડે વપરાશે એમ, કોલનું કોલ્ડ. હવે એને પાછળ લઈ જાઓ તો બાય લગાડીને હીનું શું કરીશું આપણે? હિમ. અને અન્ય શબ્દ તો તમને મેં પહેલા પણ ચોખવટ કરી છે, જ્યાં હોય ત્યાં જ રાખવાના છે. તો એવરી ડે. તો કામ પૂરું આપણું. તો જવાબ બન્યો આઈ એમ કોલ્ડ બાય હિમ એવરી ડે. હવે આજે 3 વાક્યો આપણે જે સમજ્યા કે પહેલું વાક્ય તો આપણું કે હેત ડ્રિંક્સ ટી, હેત ચા પીવે છે. પહેલું જે ટાઇટલ આપ્યું આપણે ચેન્જ ધ વોઇસ, એમાં 2 પ્રકાર વાત કરી કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ છે. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ વાક્ય ઓળખતા પણ મેં શીખવાડ્યા કે ભાઈ જો વાક્યની શરૂઆત કર્તાથી થશે તો એને આપણે એક્ટિવ રચના કહીશું, અને વાક્યની શરૂઆત આ રીતે કર્મથી થશે તો એને આપણે પેસિવ રચના કહીશું. ગુજરાતીમાં શું ફેર પડે? અર્થ તો એના જ થાય. એક્ટિવ બોલો વાક્ય કે પેસિવ તમે બોલો, મતલબ તો એના જ થાય છે. દાખલા તરીકે હેત ડ્રિંક્સ ટી, હેત ચા પીવે છે દરરોજ, એની જગ્યાએ ચા હેત દ્વારા પીવાય છે દરરોજ, મતલબ તો એના જ થયો કે ભાઈ હેત ચા પીવે છે અને ચા હેત દ્વારા પીવાય છે. તો એ પેસિવ રચના બની. તો મતલબ અર્થમાં કોઈ ફેર થતો નથી, વાક્ય રચના રીતે બનશે એક્ટિવ અને પેસિવ. બરાબર છે. હવે ધ્યાન કઈ બાબતનું કીધું કે ક્રિયાપદની જોડેલો શબ્દ ઉપાડવાનો રહેશે. જેનો ક્રિયાપદ ઓળખતા નથી આવડતું તો તમે સામાન્ય રીતે ક્રિયાપદ જે રીતે કર્તાની જોડે હોય એને મૂળ રૂપમાં કે એસઈએસ રૂપમાં આપ્યું છે, અને સામાન્ય એક ટ્રીક તમને બતાવું કે ભાઈ ક્રિયાપદ એ હશે જેને તમે આઈએનજી રૂપ લગાડી શકતા હશો, જેનું તમે ભૂતકાળ કરતા હશો, જેને એસઈએસ લગાડતા હશો, એ તમારા ક્રિયાપદ હશે. તો ડ્રિંક્સ છે જે તમે એનો આઈએનજી લગાડી શકો છો તો એ ક્રિયાપદ હશે, તો તમારે એની જોડેલો શબ્દ ઉપાડવાનો રહેશે. તો ટી ઉપાડ્યું, તરત જ શું મૂકવાનું કીધું? ટુ બી ના રૂપો એમ, ઇઝ કે આર, પછી ત્યાંથી પાછું આવવાનું છે. તો રિવર્સમાં ડ્રિંકનું થશે ડ્રંક, અને પાછા લઈ જાઓ તો બાય હેત એવરી મોર્નિંગ. એ જ રીતે સુનિલ પ્લેસ ક્રિકેટ, તો ક્રિયાપદ કયું હતું? પ્લે. ક્રિકેટ શબ્દ ઉપાડ્યો, એક વચન હતું તો ઇઝ મૂક્યું, પ્લેનું પાસ્ટ પાર્ટિસિપલ બન્યું આપણું પ્લેડ, સુનિલને બાય લગાડીને પાછળ મૂકી દીધો. અહીંયા હી કોલ્સ મી આપ્યું હતું તો અહીંયા કર્મ તરીકે મી આપેલું હતું, તો મીને ઉપાડીને જ્યારે આગળ લાયા ત્યારે શું બની ગયું? આઈ. આઈ જોડે ટુ બી નું રૂપ વપરાશે એમ, કોલનું થશે કોલ્ડ, અને હીને જ્યારે પાછળ લઈ ગયા તો હીનું શું બની ગયું? હિમ. બરાબર. ચલો થોડા વધારે વાક્ય જોઈએ આના કે શી ટીચીસ ઇંગ્લિશ ઇન ધીસ સ્કૂલ. ત્યાં સ્કૂલમાં ઇંગ્લિશ ભણાવે છે. તો ચલો પહેલા કર્તા કયો આપેલો છે? શ્રી. ક્રિયાપદ આપણું મેન કયું છે? ટીચીસ, અને કર્મ આપણું ઇંગ્લિશ. પાછળના અન્ય શબ્દો છે. તો ચલો ઉપાડીશું, કયો શબ્દ આગળ લાવીશું? ઇંગ્લિશ. ચલો ઇંગ્લિશ શબ્દ આગળ આવ્યો. ઇંગ્લિશ જોડે ટુ બી નું રૂપ વપરાશે ઇઝ. ઇંગ્લિશ ઇઝ ટીચનું થશે ટોટ. ટીચનું ભૂતગૃત રૂપ તમને આવડે છે કે ભાઈ ટીચનું બનશે ટોટ. તો ઇંગ્લિશ શબ્દ ઉપાડ્યા પછી તમને ખ્યાલ છે કે પેલી બાજુ જવાનું નથી, આપણે એમ રિવર્સમાં આવી જવાનું છે. તો પેલા કર્મ આગળ આવ્યું, હવે વાત આવી ક્રિયાપદની. ક્રિયાપદનું પીપી રૂપ બનાવી દો, ટુ બી નું રૂપ એને પીપી રૂપ બનાવી દો, સિમ્પલ સ્ટેપ છે. અને આને પાછળ લઈ જઈએ તો બાય હર ઇન ધીસ સ્કૂલ. બરાબર છે. વધારાનો શબ્દ તો ઇન ધીસ સ્કૂલ, તો એમના એમ રાખ્યું આપણે. આઈ હેલ્પ them in their work. હું તેમને તેમના કામમાં મદદ કરું છું. આ એક્ટિવ રચના છે અને પેસિવ બનાવીએ. ચલો તો ક્રિયાપદ કયું છે? હેલ્પ. કયો શબ્દ ઉપાડીશું? them. એ કર્મ છે તો ઉપાડી ના લગાવો તો them નું શું થઈ જશે? ધે. જે આપણે ઉપર નિયમો તમને લખીને જ આપેલા છે કે આપણા નિયમો છે. તો ધે જોડે ટુ બી નું રૂપ આવશે આર. ચલો હવે હેલ્પનું હેલ્પડ, અહીં પાછળ જશે બાય મી. અહીં શું બની ગયું? મી. બાય તો લગાડીએ છીએ, ક્રિયા જ્યારે પણ કરતા પાછળ જાય એટલે એને આપણે બાય લગાડ્યા પછી મૂકી દઈએ છીએ, તો બાય લગાડીને જ મૂકીએ છીએ. તો અહીંયા બાય મી થયું. વધારાનો શબ્દ તો
in their work. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણું, he like old films. he likes old films. એને જૂના ગીતો ગમે છે. ચલો તો ક્રિયાપદ આપણું લાઇક્સ, કયો શબ્દ ઉપાડીશું? ઓલ્ડ નહીં આવે, આખું નામ ઉપાડવું પડશે. ઓલ્ડ એટલે જૂનું, પણ શું? તો આખું કર્મ કયું છે? ફિલ્મ્સ, બરાબર. તો ઓલ્ડ ફિલ્મ્સ એ આખો શબ્દ ઉપાડવો પડશે. તો જવાબ આપણો થશે ઓલ્ડ ફિલ્મ્સ. બહુવચન છે તો ટુ બી રૂપ વપરાશે આર. ઓલ્ડ ફિલ્મ્સ આર લાઇક્ડ. ઓલ્ડ ફિલ્મ્સ આર લાઇક્ડ બાય હિમ. ઓલ્ડ ફિલ્મ્સ આર લાઇક્ડ બાય હિમ. તો જૂના ગીતો એને ગમે છે, તો જૂના ગીતો એના દ્વારા ગમાડવામાં આવે છે. જૂના પિક્ચરો એના દ્વારા ગમાડવામાં આવે છે. તો આપણી એક્ટિવમાંથી પેસિવ રચના, જેમાં ફક્ત આપણે આજે હકાર રચના જ શીખ્યા છીએ. હકાર વાક્યો જ અહીંયા વાત કરેલી છે. આની અંદર આપણે ટોટલ 6 પ્રકાર શીખવાના છે કે ભાઈ હકાર રચના આજે જે જોઈએ હકાર રચના હતી, પછી આવશે નકાર રચના, પ્રશ્નાર્થ રચના, WH પ્રશ્નાર્થ રચના, હુની રચના અને છેલ્લે 2 કર્મની રચના. તો ટોટલ દરેક કાળમાં તમારે ટોટલ 6 પ્રકાર શીખવાના રહેશે. દરેક કાળની અંદર 6 પ્રકારના વાક્યો આપણે શીખીશું. આજે જે જોયા એ હકાર રચના હતી. ખાસ ધ્યાન રાખજો કે આ નિયમ તમને આવડવો જરૂરી છે કે ભાઈ આઈને પાછળ લઈ જઈએ તો મી થાય છે, પણ મીને ઉપાડીશું તો શું થઈ જશે? આઈ. વીનું અસ થાય છે, પણ જ્યારે ઉપાડીએ છીએ ત્યારે એનું વી બનાવીએ છીએ. શ્રી પાછળ જાય તો હર, અને આગળ લાવીએ તો શ્રી થઈ જાય છે. હીનું હિમ, હિમનું હી, તેનું તેમ, તેમનું તે. યુનું યુ જ રહેશે, આગળ પાછળ તમે ગમે તેમ ફેરફાર કરશો. ઈટ શબ્દમાં પણ કોઈ ફેરફાર થતો નથી. તો આજે જે રચના તમને શીખવાડી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની હતી, જેમાં આપણે હકાર રચનામાં એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરતા શીખ્યા. સાદી રચના જ હતી, પણ ફરીથી બોલું છું કે પરીક્ષામાં કોઈ કાળ તમને કહીને નહીં આપે કે ભાઈ ચેન્જ ધ વોઇસ સાદા વર્તમાન કાળનું છે. એ તમારે કાળ ઓળખતા શીખવું પડશે. અને એક મેન બાબત જે મેં આ વાક્યમાં તમને ધ્યાન રાખવાનું કીધું કે જ્યારે પણ તમે કોઈ પણ કાળમાં પેસિવ રચના બનાવો, કોઈ પણ કાળમાં, ત્યારે ક્રિયાપદની જોડેલો શબ્દ ઉપાડવાનું યાદ રાખવાનું, જે કર્મ જ આપેલું હશે. ક્રિયાપદની જોડેલું. ક્રિયાપદ તમને ઓળખતા આવડવું જોઈએ. ક્રિયાપદ કાળ પણ દર્શાવે છે કે ભાઈ એસઈએસ આપ્યો છે અહીંયા, કે અહીંયા મૂળ રૂપ આપ્યું છે, બરાબર છે, અહીંયા એસઈએસ લગાડીને આપ્યો છે, તો તરત જ ખબર પડી જાય છે. જે રીતે ડોક્ટર ઓળખે છે કે ભાઈ શરદી થઈ છે, તાવ થયો છે, શેનાથી ઓળખે છે? તપાસીને. એમ આપણે પણ કોઈ પણ ચેન્જ ધ વોઇસ બનાવીએ ત્યારે એને વાક્ય તપાસવાનું, પછી કાળ નક્કી કરવાનું, કાળ નક્કી કર્યા પછી એના આધારે કર્મ ઉપાડ્યા પછી ટુ બીના રૂપો મૂકવાના રહેશે. તો સારું, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું સાદા વર્તમાન કાળના જ નવા પ્રકાર, એટલે કે નકાર રચના, પ્રશ્નાર્થ રચના, એ તમને નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. બરાબર છે. આ જે નિયમો લખ્યા એ નોટમાં સારી રીતે લખી દેજો, જેથી આગળ તમારે વારંવાર નિયમો જોવાની જરૂર ના પડે. સરસ રીતે તૈયાર પણ કરી દેજો, કેમ કે જેટલા કાળ શીખ્યું છે એ બધામાં આ ટોપિકનો ઉપયોગ થવાનો છે. બરાબર છે. ગુડ બાય.